નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં? 30 માર્ચ નજીક આવી રહી છે, એટલે કે જ્ઞાન સાધનાની આપણી જે પરીક્ષા છે એ તારીખ નજીક આવી રહી છે. તમે તૈયારી કરતા હશો. હવે જેમ તૈયારી કરો છો એટલે તમને ખબર હશે કે અલગ અલગ વિષયનું અલગ અલગ વેઇટેજ છે. એમાં અંગ્રેજી વિષય એના 10 માર્ક છે. એ 10 માર્કના પ્રશ્નો મોટે ભાગે અંગ્રેજી વ્યાકરણ એટલે કે અંગ્રેજી ગ્રામરમાંથી પૂછાવાના હોય છે. તો એમાંથી એક ગ્રામરનો મુદ્દો એટલે કે પ્રેપોઝિશન એન્ડ ઇટ ટાઈપ્સ એટલે કે પ્રેપોઝિશન અને એના પ્રકારો એ આજે આપણે આ વિડીયોમાં શીખીશું. પ્રેપોઝિશનનો ઉપયોગ વારંવાર તમે દરેક વાક્યમાં કરતા હોવ છો, અનાયાસે થઈ જતો હોય છે, પણ આપણને ખબર નથી હોતી કે પ્રેપોઝિશન શું છે, એના પ્રકાર શું છે અને એનો ઉપયોગ ક્યાં થાય છે. તો સૌપ્રથમ આપણે એનાથી શરૂ કરીએ. સૌપ્રથમ પ્રેપોઝિશન, મિનિંગ ઓફ પ્રેપોઝિશન એટલે કે પ્રેપોઝિશનનો અર્થ શું થાય છે, કઈ રીતે એનો ઉપયોગ થાય છે. તો આપણે જોશું સૌપ્રથમ એની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા. જો શું કહે છે વ્યાખ્યામાં? A preposition is a word which is placed before a noun or a pronoun to show its relation with something else in the sentence. એટલે કે શું કહેવા માંગે છે કે preposition is a word એટલે કે એક શબ્દ છે, એનો ઉપયોગ placed before noun or pronoun એટલે કે noun એટલે કે નામ અને pronoun એટલે કે સર્વનામ, કોઈ પણ એક નામ કે સર્વનામની આગળ મૂકવામાં થાય છે. પણ શા માટે મૂકવાનો થાય છે? તો કે it shows its relation with something else in the sentence. તો કે જે વાક્ય આપણે લખી રહ્યા છીએ અથવા તો જે વાક્ય આપણે વાંચી રહ્યા છીએ એમાં નાઉન અને પ્રોનાઉનનું બીજા જે શબ્દો છે એની સાથે શું સંબંધ છે, એની સાથે સંબંધ જોડવા માટે આપણે સામાન્ય રીતે પ્રેપોઝિશનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વાક્યમાં પ્રેપોઝિશન ક્યાં વપરાય છે? હવે આપણે પ્રેપોઝિશનનું એક ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે કે પ્રેપોઝિશન શું છે અને એનો ઉપયોગ આપણે કેવી રીતે અને ક્યાં કરીએ છીએ. તો જુઓ, એ જ વ્યાખ્યા જે આપણે જોઈ હતી કે prepositions are words that we use before nouns or pronouns to show their relationship with other words in a sentence. શબ્દમાં નાઉન અને પ્રોનાઉનનો બીજા શબ્દો સાથે સંબંધ બંધવા અથવા તો એમને જોડવા આપણે આનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, I am sitting on the chair. જો આમાં I એટલે કરતા છે, પણ સીટ એટલે બેસે છે, પણ ક્યાં, કોના ઉપર ને કેવી રીતે બેસે છે એ સંબંધ બતાવવા માટે ચેર ને સાથે જોડવા ઓનનો ઉપયોગ થાય. અહીંયા જે ઓન છે એ આપણું પ્રેપોઝિશન છે. I am sitting on a chair. બીજું વાક્ય જોઈએ, I am walking to her. Walking to her એટલે કરતા છે એટલે કે પ્રોનાઉન છે અને એની એક ક્રિયા થાય છે વોકિંગની, ચાલવાની, પણ ક્યાં જાય છે, કોની તરફ જાય છે? તો ટુ હર, એમાં TO એ આપણું પ્રોપોઝિશન બને છે ટુ, કે કોના, તેની તરફ હું જઈ રહ્યો છું. There are preposition of location, direction and time. એ પ્રેપોઝિશનના 3 ટાઈપ છે પણ આપણે આગળ જોશું. હવે પ્રેપોઝિશન કોને કહેવાય અને ક્યાં ઉપયોગ થાય જોયું. તો પ્રેપોઝિશનના મુખ્યત્વે પ્રકાર કેટલા છે, કયા પ્રકારે આપણે પ્રેપોઝિશનને જાણીએ છીએ કે ઓળખીએ છીએ. Based on the construction of a prepositions themselves, the prepositions are of 4 different kinds. એટલે 4 પ્રકાર છે. ક્યાં, કેના આધારે પ્રકાર પડ્યા છે? તો કે based on the construction એટલે કે એનું જે બંધારણ છે, ક્યાં એનો ઉપયોગ થાય છે અને સાથે સાથે કેવા બનેલા છે એના આધારે એના 4 પ્રકાર પડે છે. પહેલો સિમ્પલ પ્રેપોઝિશન, બીજું ડબલ પ્રેપોઝિશન, ત્રીજું કમ્પાઉન્ડ પ્રેપોઝિશન અને ચોથું પાર્ટિસિપલ પ્રેપોઝિશન. એટલે પહેલું કેવું? તો કે સિમ્પલ પ્રેપોઝિશન એટલે સાદું પ્રેપોઝિશન, બીજું ડબલ પ્રેપોઝિશન અને 2 પ્રપોઝિશન. હવે ડબલ શું કામ આને કહેવાય છે જ્યારે આનો આપણે પ્રકાર વ્યવસ્થિત સમજશું ત્યારે સમજશું. પછી કમ્પાઉન્ડ પ્રેપોઝિશન અને પાર્ટિસિપલ પ્રેપોઝિશન. ટોટલ 4 પ્રકાર આવે છે, પણ સામાન્ય રીતે આપણે 8મા ધોરણમાં અથવા તો અહીં સુધી માત્ર 2 પ્રકાર જ પ્રેપોઝિશનના ભણવાના હોય છે. એક સિમ્પલ પ્રેપોઝિશન અને બીજું ડબલ પ્રેપોઝિશન. તો એને આગળ જોઈએ વધારે કે સિમ્પલ પ્રેપોઝિશન કોને કહેવાય, એનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ, એવી રીતે ડબલ પ્રેપોઝિશન કોને કહેવાય અને એનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ. જો સિમ્પલ પ્રેપોઝિશનની ડેફિનેશન એટલે સિમ્પલ પ્રેપોઝિશન કોને કહેવાય એની વ્યાખ્યા આપણે સમજીએ. The prepositions that consist of one word and are very simple to understand. જો સાવ સરળ વ્યાખ્યા છે કે એક વર્ડ કેવું હોવું જોઈએ? તો કે preposition that consist of one word. consist એટલે સમાવેશ થાય છે. કેનો સમાવેશ? એટલે કે one word, એક જ વર્ડ હોવો જોઈએ એનો.
બીજું એન્ડ વેરી સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ, સમજવામાં સહેલા હોવા જોઈએ. એક જ શબ્દ હોવો જોઈએ, એક જ વર્ડ હોવો જોઈએ, સમજવામાં સહેલા હોવા જોઈએ. ધીઝ આર ધ મોસ્ટ બેઝિક પ્રેપોઝિશન એન્ડ આર યુઝડ ફ્રીક્વન્ટલી. અને મોટે ભાગે આ જ પ્રેપોઝિશન, ધીઝ આર ધ મોસ્ટ બેઝિક એટલે સામાન્ય રીતે બધે જ ઉપયોગમાં આ જ પ્રેપોઝિશન થાય છે. આપણી વાતચીતમાં, લખવામાં, જ્યાં જ્યાં તમે ઇંગ્લિશ વાંચો છો કે ઇંગ્લિશ લખો છો ત્યાં મોટે ભાગે આ સિમ્પલ પ્રેપોઝિશન કે જે એક વર્ડના છે એનો જ આપણે મોટે ભાગે ઉપયોગ કરતા હોઈએ છીએ. જો એનું ઉદાહરણ જોઈએ તો કે ક્યાં ક્યાં એવા શબ્દો છે, ક્યાં ક્યાં એવા વર્ડ્સ છે કે જેને આપણે સિમ્પલ પ્રેપોઝિશનમાં ગણી શકીએ. તો કે સિમ્પલ પ્રેપોઝિશન, હિયર આર સમ એક્ઝામ્પલ્સ ઓફ સિમ્પલ પ્રેપોઝિશન. હિયર આર સમ એક્ઝામ્પલ્સ એટલે કે અમુક ઉદાહરણ જોઈએ કે ના સિમ્પલ પ્રેપોઝિશનના ક્યાં ક્યાં આવે. તો પહેલું યાદ રાખજો, સિમ્પલ પ્રેપોઝિશન એટલે વન વર્ડ, એક જ શબ્દનું બનેલું છે અને મોટે ભાગે એ જ ઉપયોગ થાય છે ને સમજવામાં સહેલું છે. તમે એ શબ્દ જ વાંચો એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય. એબોવ, અંડર, અરાઉન્ડ, થ્રુ, આફ્ટર, ઓન, before, about, among, behind, along, near, down, in, at, across, between ને over. જો આટલા સામાન્ય રીતે સિમ્પલ પ્રેપોઝિશન્સ છે. જો તમે બધા જ એક જ વર્ડના છે, બે વર્ડ જેમાં ક્યાંય આવતા નથી, બધા જ એક જ વર્ડના છે. એબો એક વર્ડ, અંડર, અરાઉન્ડ, થ્રુ બધા જ એક જ વર્ડના છે અને એનો ઉપયોગ પણ એ જ રીતે થાય છે. જો નીચે એક્ઝામ્પલ જુઓ કે ધ પેપર ઇઝ ઓન માય ડેસ્ક. ધ પેપર એટલે કે પેપર છે, નાઉન છે, ઇઝ ઓન માય ડેસ્ક. ક્યાં છે તો કે ભાઈ મારી ડેસ્કની ઉપર પડેલું છે. તો જો ઓન આવ્યું, બરોબર, આ ઓન એ ઓન આવી ગયું, સિમ્પલ. બીજું, ધ મેન વોઝ સ્ટેન્ડિંગ અંડર ધ ટ્રી. ધ મેન વોઝ સ્ટેન્ડિંગ એટલે ઊભો છે. ટ્રી ક્યાં ઊભો છે તો કે ટ્રીની નીચે, અંડર ધ ટ્રી, અંડર આવી ગયું. I will meet you near your house at 5 PM. એટ જો સમય જ્યારે દર્શાવવાનો થાય ત્યારે મોટે ભાગે એટલનો ઉપયોગ થાય છે. તો કે I will meet you near your house at 5 PM. હું તને 5 વાગે તારા ઘરે મળીશ. તો જો એટ વન વર્ડ છે, એટ અહીંયા આવી ગયું. છેલ્લું, she is currently staying in a hotel. she is currently staying અત્યારે રોકાણી છે. ક્યાં રોકાણી છે તો કે હોટેલમાં, પણ ઇન ક્યાં અંદર, હોટેલમાં. આવી રીતે જ્યારે અંદરની વાત આવે, ઇન ધ ક્લાસરૂમ, બરાબર, ઇન ધ સ્કૂલ, ઇન ધ હોસ્પિટલ, ઇન ધ હોટેલ, ઇન ધ હોસ્ટેલ, જ્યારે આવી વાત આવે ત્યારે મોટે ભાગે ઇનનો ઉપયોગ થતો હોય છે. ઇન. ચાલો આગળ જોઈએ. તો હવે બે પ્રકાર મેં તમને કીધા હતા કે આપણે બે મોટે ભાગે ભણવામાં આવે છે. તો સિમ્પલ આપણે જોયું કે જેમાં સામાન્ય રીતે શું હોય છે તો કે એક વર્ડનું બનેલું હોય છે, સમજવામાં સહેલું હોય છે. તમે વાક્ય જુઓ ત્યાં જ તમને ખબર પડી જાય કે આ પ્રેપોઝિશન છે ને એના ઉપયોગ દ્વારા આ વાક્ય બન્યું છે. આપણે ઉદાહરણ જોયા, એબોવ, ઓન, અંડર, નિયર, એટ વગેરે. હવે બીજો પ્રકાર આપણે જે જોવાનો છે એ શેનો છે તો કે ભાઈ ડબલ પ્રેપોઝિશન. બે પ્રકારના હતા ડબલ પ્રેપોઝિશન. એની ડેફિનેશન શું છે તો કે ડબલ પ્રેપોઝિશન્સ આર ટુ પ્રેપોઝિશન્સ બટ આર જોઇન્ડ ટુ મેક અ હોલ ન્યૂ વન. કે ડબલ પ્રેપોઝિશન એના નામ મુજબ જ આપણને ખબર પડી જાય કે ડબલ એટલે બે, કે બે અલગ અલગ પ્રેપોઝિશન છે એને ભેગા મળી અને એક પ્રેપોઝિશન બનાવવામાં આવે છે અને એનો આખો અર્થ છે એ ફરી જાય છે. તમે ઉદાહરણ જોશો એટલે તમને સમજાઈ જશે કે ડબલ પ્રેપોઝિશન છે, બે પ્રેપોઝિશનોને ભેગા કરો એટલે એનું નામ ડબલ પ્રેપોઝિશન છે. એને ભેગા કરવામાં આવે, એને ભેગા કરો એટલે એક નવો જ વર્ડ બને, નવું પ્રેપોઝિશન બને, પણ એ બંને ભેગા થતાં એક અર્થ આખો ફરી જાય છે. ડબલ પ્રેપોઝિશન કહેવાય. જો તમે ઉદાહરણ જોવો એના, જો ડબલ પ્રેપોઝિશન, હિયર આર સમ એક્ઝામ્પલ ફોર ડબલ પ્રેપોઝિશન. ક્યાં ક્યાં તો કે ઇનસાઇડ, આઉટસાઇડ, ઇનટુ, ઓનટુ, અપોન, અપ ટુ, વિધિન, વિધાઉટ, એમિડ. જુઓ આમાં તમે જોવો એટલે તમને ખબર પડી જાય કે બે શબ્દો ભેગા કરીને એક શબ્દ બનાવેલો છે. ફોર એક્ઝામ્પલ જુઓ, ઇન સાઇડ છે તેમાં બે પ્રેપોઝિશન, ઇન અને સાઇડ, બે અલગ અલગ શબ્દો છે. ભેગા કરીને શું બને છે ઇનસાઇડ. એવી જ રીતે આઉટસાઇડ, આઉટ અને સાઇડ બે ભેગા કરો એટલે આઉટસાઇડ. ઇન ટુ, ઇન અને ટુ બે પ્રેપોઝિશન આપણે સિમ્પલ પ્રેપોઝિશનમાં જોયા. ઇન અને ટુ બંને, એ બંનેને ભેગા કરીને એક નવું પ્રેપોઝિશન બને છે ઇન ટુ. એવી રીતે ઓન અને ટુ, અપોન અપ અને ઓન, અપ ટુ, વિધિન વિથ અને ઇન, વિધાઉટ વિથ અને આઉટ, અને એમિડ. આ બધા જ ભેગા બે પ્રેપોઝિશન ભેગા કરીને એક પ્રેપોઝિશન બને, એનો આખો મતલબ એનો અર્થ છે એ ફરી જાય છે એટલે એનું નામ ડબલ પ્રેપોઝિશન. એના આપણે અમુક ઉદાહરણ જોઈએ.
તો કે આઉટસાઇડ ધ હાઉસ લાઈઝ અ બ્યુટીફુલ ગાર્ડન. આઉટસાઇડ એટલે બહાર, કોઈ પણ વસ્તુની બહારની વાત કરવી હોય આમાં શું કીધું છે? આઉટસાઇડ ધ હાઉસ, ઘરની આઉટસાઇડ, આઉટસાઇડ ધ સ્કૂલ, આઉટસાઇડ ધ બિલ્ડિંગ, આઉટસાઇડ ધ બસ સ્ટેશન, આઉટસાઇડ ધ રેલવે સ્ટેશન. તમે જે સ્થળની આઉટસાઇડની વાત કરતા હોય ત્યારે એ દર્શાવવા માટે આ પ્રેપોઝિશન વપરાય છે. એટલે બે પ્રેપોઝિશન આઉટ અને સાઇડ ભેગા મળીને આઉટસાઇડ બને એટલે એનો અર્થ આખો બહાર એવો થઈ જાય છે. ઇટ ઇઝ અપ ટુ અસ ટુ ફાઇન્ડ અ વે આઉટ. ઇટ ઇઝ અપ ટુ અસ, ટુ અને અપ ટુ એટલે આપણી માથે છે. જો બે ભેગા કરીને બનાવ્યું. ધ ડોગ જમ્પ્ડ ઓન ટુ ધ બેડ ઓન ટુ વન્સ અપોન અ ટાઈમ ધેર લીવ્ડ અ કિંગ. આ વાક્ય આપણે ઘણીવાર જોઈએ છીએ કારણ કે આપણી બુકમાં જેટલી કથાઓ આવે છે, જેટલી પણ ઇંગ્લિશની બુક 6-7-8 ત્રણેયની બુક લઈ લઈએ, એમાં જેટલી પણ કથાઓ આવે છે બધામાં આવી જ રીતે આપેલું હોય. વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ કિંગ, વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ ક્વીન. એ જ રીતે વાક્યની શરૂઆત થાય. વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ બિગ જંગલ. વન્સ અપોન અ ટાઈમ પહેલાંના સમયની વાત છે, એમાં અપોનનો ઉપયોગ કરી અને બનાવવામાં આવે. આ ડબલ બે પ્રકાર આપણે જોયા, સિમ્પલ અને ડબલ. સિમ્પલ એ એક વર્ડનું બનેલું પ્રેપોઝિશન છે જેનો સામાન્ય રીતે મોટે ભાગે ઉપયોગ થાય છે, અને બીજું ડબલ પ્રેપોઝિશન કે જે બે વર્ડ, બે પ્રેપોઝિશન ભેગા કરીને બનાવવામાં આવે છે જેનો સામાન્ય રીતે ઉપયોગ થતો નથી પણ સ્પેશિયલ કેસમાં મોટે ભાગે વપરાતા હોય છે. હવે આવ્યું મેઇન આપણું ધ ટાઈપ્સ ઓફ પ્રેપોઝિશન, એટલે પ્રેપોઝિશનના પ્રકારો. ઓલા જે આપણે જોઈએ કાઇન્ડ ઓફ પ્રેપોઝિશન હતા કે કેવા પ્રેપોઝિશન હોય છે, અને એના આધારે એ જે પ્રેપોઝિશન છે એના આધારે આપણે ટાઈપ્સ ઓફ પ્રેપોઝિશન બનાવીએ કે પ્રેપોઝિશન કેટલા પ્રકારના હોય છે. તો કે બેઝડ ઓન ધેર યુઝ, ઓલું જે આપણે જોયું એના પ્રકાર હતા પણ કેના આધારે હતા? બેઝડ ઓન ધેર કન્સ્ટ્રક્શન, એનું બંધારણ કેવું છે, શબ્દો કેવી રીતે બને છે એના ઉપર હતું. અને આ જે છે બેઝડ ઓન ધેર યુઝ છે, એટલે કે એના ઉપયોગ પ્રમાણે પ્રેપોઝિશનનો જ્યાં આપણે ઉપયોગ કરીએ છીએ તેના ઉપયોગના આધારે આનું આપણે પ્રકાર પાડીએ છીએ. તો એ મુજબ એના 3 પ્રકાર પડે છે. ધ પ્રેપોઝિશન્સ આર ડિવાઇડેડ ઇન્ટુ કેટેગરીઝ ઓફ, એટલે કે કેટલા પ્રકાર પાડવામાં આવે છે? તો 3 પ્રકાર. પહેલું પ્રેપોઝિશન ઓફ પ્લેસ, એટલે પ્રેપોઝિશન ઓફ પ્લેસ એટલે સ્થળ આધારિત હોય છે એવા પ્રેપોઝિશન. પછી પ્રેપોઝિશન ઓફ ટાઈમ, એટલે કે સમય આધારિત જે પ્રેપોઝિશન છે એ. અને પ્રેપોઝિશન ઓફ મૂવમેન્ટ, મૂવમેન્ટ એટલે સ્થળાંતર, હલનચલન, સ્થળ સાથે રિલેટેડ હોય અને હલનચલન કરવું પડતું હોય એવા જેટલા છે મૂવમેન્ટ જેમાં આવે છે, જેમાં એક જગ્યાએ બીજી જગ્યાએ જવાની વાત આવે છે એવા આ 3 પ્રકારના પડે છે. તો 3 પ્રકારને હવે આપણે સામાન્ય રીતે સમજીએ કે કેનો ઉપયોગ ક્યાં થાય, પ્લેસ છે તો કેવા હોય અને એમાં કેવા પ્રેપોઝિશનનો વાપરી શકે. પ્રેપોઝિશન ઓફ પ્લેસ, તો કે ઇટ રિફર ટુ ધોઝ પ્રેપોઝિશન વિચ કેન બી યુઝ ટુ શો વેર સમથિંગ ઇઝ લોકેટેડ. તો અમે સ્થળની પ્લેસ એના નામમાં જ ખબર પડી જાય છે, પ્લેસ એટલે સ્થળ. તો કે ભાઈ આનો ઉપયોગ મોટે ભાગે ક્યાં થાય? તો કે ટુ શો વેર સમથિંગ ઇઝ લોકેટેડ, કે કોઈ વસ્તુ કોઈ જગ્યાએ પડેલી છે, કોઈ સ્થળે પડેલી છે એ દર્શાવવા માટે સામાન્ય રીતે આનો ઉપયોગ થાય છે કે આ વસ્તુ છે કે આ છે આ જગ્યાએ પડેલી છે. તમારે દર્શાવવું, તમારો દડો છે, તમારી પેન છે ટેબલ ઉપર પડેલી છે, તમારો દડો છે એ કોઈ તમારા ઘરના કોર્નરમાં પડેલો છે. તો આ વસ્તુને જ્યારે તમારે ઇંગ્લિશમાં કેવી પડે, વાક્ય બનાવવું પડે ત્યારે પ્લેસ આધારિત પ્રેપોઝિશન જે કોઈ છે, સ્થળ આધારિત પ્રેપોઝિશન એનો ઉપયોગ થાય. તો કઈ રીતે થાય છે તો એ જોઈએ આપણે, એમાં ક્યાં ક્યાં આવે છે. તો કે હિયર આર સમ એક્ઝામ્પલ્સ ફોર પ્રેપોઝિશન ઓફ પ્લેસ. તો કે પ્રેપોઝિશન ઓફ પ્લેસના અમુક ઉદાહરણો આપણે જોઈએ. આપણે જે પ્રેપોઝિશન જે સિમ્પલ પ્રેપોઝિશનમાં જોયા હતા ને મોટા ભાગના એ જ હશે. અબોવ, અપ, આફ્ટર, ઓન, બિફોર, અગેન્સ્ટ, બાય, બિહાઇન્ડ, બિલો, અલોંગ, નિયર, ડાઉન, ઇન, એટ, અક્રોસ, ઇનસાઇડ, બિટવીન અને ઓવર. મોટા ભાગના વાક્યોમાં આનો ઉપયોગ થતો હોય છે કેમ કે પ્રેપોઝિશન વગર મોટે ભાગે વાક્ય પૂરું થતું હોતું નથી. સામાન્ય રીતે આપણે વાતચીતની જે વાત હોય એમાં પ્રેપોઝિશનનો આ જ બધા પ્રેપોઝિશન તમે દરેક વાક્યમાં જોતા હશો. એબો એટલે ઉપર, અપ એટલે ઉપર, પણ બેના ઉપયોગમાં ફેર છે. આફ્ટર એટલે ના પછી, ઓન એટલે પણ ઉપર, બિફોર એટલે ના પહેલા, સોરી ના પહેલા, પછી અગેન્સ્ટ, અગેન્સ્ટ એટલે ની સામે, બાય એટલે દ્વારા, બિહાઇન્ડ એટલે પાછળ, બિલો એટલે નીચે, અલોંગની સાથે સાથે, નિયર બાજુમાં, ડાઉન એટલે પણ નીચે, ઇન એટલે અંદર, એટ છે સ્થળ દર્શક અને સમય દર્શક છે, અક્રોશ ની ફરતું, ઇનસાઇડ જો ઇન આમાં બાજુ ઓમાં આપણે જોયું હતું ને ડબલ અને સિંગલ, તો જો આમાં બે આવે છે, પ્લેસમાં ઇન એ આવ્યું અને ઇનસાઇડ એ આવ્યું, તો આ ડબલ છે. આ મોટા ભાગના આપણે જોયા એ બધા સિંગલ પ્રેપોઝિશનના.
જ્યારે આ આપણે ઇનસાઇડ જોઈએ છીએ તો એ ડબલ પ્રેપોઝિશનનો પ્રકાર છે. ઇન અને સાઇડ બે ભેગા થઈને બને છે ને એવી રીતે બિટવીન અને ઓવર. તો આ બધા કેના છે? પ્લેસ સાથે રિલેટેડ છે, કોઈ પણ એક સ્થળ સાથે રિલેટેડ છે. જ્યારે કોઈ વસ્તુ કોઈ જગ્યાએ પડેલી છે એ જ્યારે આપણે દર્શાવવાની વાત આવે ને ત્યારે આ બધા જ પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. જો એના ઉદાહરણ જો એક્ઝામ્પલ ઓફ પ્રેપોઝિશન ઓફ પ્લેસ. ચિત્ર સાથે સમજશું તોય ખબર પડી જશે. પહેલું, ધ એરોપ્લેન ઇઝ ફ્લાઇંગ અબોવ ધ ક્લાઉડ. આવી રીતે તમને ખાલી જગ્યા આપેલી હશે, ખાલી જગ્યા આપેલી હશે, નીચે 4 ઓપ્શન હશે. એ 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન આપણે લખવાનો થશે. તો કઈ રીતે આપણને ખબર પડશે કે આમાં અબોવ આવે? પ્લેન છે એ વાદળાઓની ઉપર ઉડી રહ્યું છે. તમે જોઈ શકો છો વાદળા એની ઉપર, પ્લેન. અબોવનો ઉપયોગ કર્યો. પ્લેસ છે, પ્લેસની વાત કરી હતી ને કે પ્લેન છે એ ક્યાંય ઉડી રહ્યું છે, તો પ્લેસ આવ્યું ને, સ્થળ આવે. તમે આને જ્યારે ક્યાંથી પ્રશ્ન પૂછો એટલે સ્થળ આવે. તો એ સ્થળ દર્શાવવા માટે આપણે આગળ જેટલા પ્રેપોઝિશન જોયા એ બધા જ પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. એમાંનું આ પ્રેપોઝિશન અબોવ. આવી જ રીતે તમે આમાં ઓનનો ઉપયોગ થઈ શકે. ઓન એટલે ઉપર થાય, અબોવ એટલે ઉપર થાય. પણ ઓનનો ને અબોવના ઉપયોગમાં ફેર શું છે? તો કે જ્યારે તમે જે વસ્તુને જેની ઉપર રાખવાની વાત કરો છો એ વસ્તુ એને જો અડકેની હોય, બેયના સરફસ એકબીજાથી અડેલા હોય તો ઓન આવે. પણ જો બેયના સરફસ એકબીજાને અડતા ન હોય તો એબોવ આવે. આ ચિત્ર તમે જુઓ, વાદળથી પ્લેન ઉપર જાય છે, એને અડીને પડેલું નથી. જો એને અડીને ઊભું હોય, કેમ કે ટેબલ ઉપર પેન છે એ પડેલી છે, તો એ ઓન આવે, એની ઉપરથી પસાર નથી થતી. જ્યારે કોઈ વસ્તુ એક વસ્તુ ઉપરથી પસાર થતી હોય ને ત્યારે એબોવ આવે. તમે ગુજરાતી કરવા જાઓ તો એબોવનું ઉપર થાય અને ઓનનું ઉપર થાય. પણ ઓનનો ઉપયોગ ક્યારે થાય? જો વસ્તુ છે એ કોઈ વસ્તુને અડકીને પડેલી હોય તો. આગળ જો આ બીજું પ્રેપોઝિશન, એનું ને એનો પ્રકાર. ધ બુક ઇઝ કેપ્ટ અંડર ધ ટેબલ. જો અંડર એટલે નીચે, કેપ્ટ એટલે રાખેલી છે. અંડર જ્યારે કોઈ વસ્તુની નીચે પડેલી હોય, અહીં આપણે બુકનું ઉદાહરણ લીધું. તમે બુકની જગ્યાએ કોઈ પણ બીજી વસ્તુ લઈ લો, પેન લઈ લો કે ચેર લઈ લો, ગમે એ લઈ લો, પણ એ જ્યારે અંડર નીચે પડેલી હોય ત્યારે કેનો ઉપયોગ થાય? અંડરનો ઉપયોગ થાય. જે મેં તમને વાત કરેલી ને ઓન અને એબોવ વાળી, જો એનું ઉદાહરણ જો. આવી જ રીતે તમને પૂછશે પરીક્ષામાં કે એક આવું ચિત્ર આપેલું છે, એક ટેબલ છે કે બેન્ચ છે, એના ઉપર કેટ છે એ બેસેલી છે. હવે આવી જ રીતે આપેલું હશે, 4 ઓપ્શન હશે, એબોવ, ઓન, ઇન અને ઇનસાઇડ. તો તમે સામાન્ય રીતે જોવો એટલે ઇન અને ઇનસાઇડ તમારા મગજમાંથી નીકળી જાય. પણ કન્ફ્યુઝન ક્યારે થાય? એબોવ અને ઓનની વચ્ચે થાય, કારણ કે બંનેનો મતલબ શું થાય છે? ઉપર થાય છે. તો આનું ગુજરાતી કરો તમે કે ધ કેટ ઇઝ સિટિંગ ખાલી જગ્યા ધ બેન્ચ. ચિત્ર જોઈને તમને લાગે કે બેન્ચ ઉપર બિલાડી બેસી જાય, એટલે ઉપર શબ્દ આવે એટલે તમને શું થાય? એબોવ અને ઓન. પણ અહીંયા શું આવશે? એબોવ આવશે કે ઓન? ઓન આવશે. ઓન શું કામ આવશે? કારણ કે જે કેટ છે એ બેન્ચ ઉપર એને અડકીને બેઠી છે, એના ઉપરથી પસાર થતી નથી. જ્યારે એના ઉપરથી પસાર થવાની વાત આવે, જેમ આપણે એરોપ્લેનમાં જોયું હતું, તો શું આવે? એબોવ આવે. પણ આમાં શું આવશે? ઓન આવશે. એ જ વસ્તુ તમે વધારે સરળતાથી સમજી શકો તો આમ ચિત્રો દ્વારા સમજી શકાય. જો ટેબલ ઉપર ઓન, અડીને સફરજન છે અડીને પડે છે એટલે ઓન. નીચે તો અંડર, અગેન્સ્ટ એટલે સામે સામે, ઇનસાઇડ એટલે અંદર, ઇન ફ્રન્ટ એટલે ની સામે. બરોબર? આવી રીતે ચિત્રો દ્વારા સરળતાથી સમજી શકાય.